નમસ્કાર મિત્રો. ગૂગલ સીટમાં જે પરિણામ તૈયાર કરવાનું છે તે અંગે સૂચના હેઠળ આ વિડીયો જોઈ લઈએ. સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલીશું. ગૂગલ ક્રોમની અંદર તમારું પોતાનું જે પણ જીમેલ હશે એ જીમેલ આપણે ઓપન કરી લઈશું. હવે જીમેલની અંદર પ્રથમ તો આપણું ડ્રાઈવ ઓપન કરીશું. ડ્રાઈવ અથવા ગૂગલ ડ્રાઈવ તમે લખશો તો તમારું પોતાનું જે ડ્રાઈવ હશે તે ઓપન થશે. આ મારું ડ્રાઈવ છે. અહીં આ માય ડ્રાઈવ છે, ત્યાં ન્યૂ પર ક્લિક કરીને હું પોતે રિઝલ્ટ આમ કરીને ફોલ્ડર બનાવી લઈશ. એટલે આ મારું ફોલ્ડર તૈયાર થઈ જશે. રિઝલ્ટ ઓકે, એટલે આ રિઝલ્ટ નામનું ફોલ્ડર મારી પીસીમાં તૈયાર છે. હવે તમને જે લિંક મોકલવામાં આવે છે વોટ્સઅપમાં, એ લિંક જે છે એ આપણે ઓપન કરીશું. હું મારું જે વોટ્સઅપ લિંક છે એ જોઉં છું. ઓકે, આ વોટ્સઅપ છે. વોટ્સઅપ પીસી પર જ ઓપન કરેલ છે. તેમાં આ જગ્યા પર તમે જોઈ શકો છો વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરિણામ પત્રક મોકલેલું છે. એ લિંકને ઓપન કરીશ. એને ઓપન કર્યા બાદ ડાબી સાઈડે ટોપ પર ફાઇલ મેન્યુ દેખાશે. ફાઇલ પર ક્લિક કરીશું અને આ જે સીટ છે એને મેક અ કોપી કરી લઈશું. મેક અ કોપી, આ મેક અ કોપી પર ક્લિક કર્યું અને અહીં ફોલ્ડર, મેં જે ફોલ્ડર બનાવ્યું છે ગૂગલ ડ્રાઈવની અંદર, ઓકે, તે ફોલ્ડર અહીં ક્લિક કરીશ અને ગૂગલ ડ્રાઈવમાં રિઝલ્ટ નામનું ફોલ્ડર બનાવ્યું છે તો ત્યાં એને સિલેક્ટ કરી લઈશ અને આને કોપી કરી લઈશ. મેક અ કોપી પર ક્લિક કરીશ. ઓકે, આ કોપી થઈ ગઈ છે. હવે તમે પોતાના ડ્રાઈવમાં જઈને જે રિઝલ્ટ ફોલ્ડર બનાવ્યું હતું તે તમે ઓપન કરશો તો ત્યાં તમને આ પરિણામ પત્રક દેખાશે. હવે એ તમારા ડ્રાઈવમાં આવી ગયું ગણાશે. હવે તેને ઓપન કરી લેવાનું છે ત્યાંથી તમારા ડ્રાઈવમાં, અને ઓપન કર્યા પછી ઓકે, મહત્ત્વની બાબતો ધ્યાન રાખશો કે જ્યાં ડેશ દેખાય છે તે બધી જે અંદર જગ્યાઓ પર ફોર્મ્યુલાઓ અપ્લાય કરેલ છે, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો નહીં, જેથી કરીને સીટ ખોરવાય નહીં. પ્લસ અમુક જે મહત્ત્વની બાબતો છે હું જણાવું છું કે સૌપ્રથમ તો અહીં ટોટલ જે વિદ્યાર્થી હશે એ ટોટલ વિદ્યાર્થીની સંખ્યા લખી દેશો. તમારા વિદ્યાર્થીનું નામ લખશો. ઓકે, જે બેઠક નંબર હશે, જીઆર નંબર હશે તે અહીં ભરી દેશો. ઠીક છે. હવે જ્યારે પણ તમે માર્ક્સ નાખો છો, બરાબર છે, તો માર્ક્સ નાખતી વખતે કોઈ વિદ્યાર્થીને ગ્રેસિંગ મળેલ હોય, ઓકે, દાખલા તરીકે વિદ્યાર્થીને 31+5 માર્ક્સ મળેલ છે, 31+2 માર્ક્સ મળેલ છે, તો આ રીતે લખશો. તમે માત્ર 31 જ માર્ક્સ લખવાના છે. ઓકે, અને ત્યારબાદ આ જે ગ્રેસિંગવાળું જે ખાનું જે છે, ગ્રેસિંગવાળા ખાનામાં જો એને ત્યાં 2 માર્ક ગ્રેસિંગ મળેલ છે તો અહીંયા માત્ર આપણે કેપિટલમાં યસ લખી દઈશું, એટલે વિદ્યાર્થી ઓટો પાસ પર આવી જશે. ઓકે, અથવા વિદ્યાર્થીના 20 માર્ક જ અહીંયા આવેલા છે, પરંતુ એ વિદ્યાર્થીને CWSN, ઓકે, એટલે કે દિવ્યાંગનો લાભ મળેલ છે, તો અહીંયા આપણે લખી દઈશું CWSN. ઓકે, તો પણ તે વિદ્યાર્થી ઓટો પાસમાં આવી જશે. બરાબર છે. તો આ રીતે જે ગ્રેસિંગ મળેલો હોય તે વિદ્યાર્થી માટે તમે અહીં યસ લખશો. જેને CWSNનો લાભ મળેલો હોય તેના માટે CWSN લખશો. ઓકે, તો આ રીતે અહીં 50 લખવાનું ભૂલતા નહીં. અને એકદમ નીચે તમે સ્ક્રોલિંગ કરશો તો અહીં વિષય દીઠ વિદ્યાર્થીઓ, ઓકે, ની સંખ્યા લખવાની છે. એટલે દાખલા તરીકે ઇંગ્લિશમાં કુલ 50 વિદ્યાર્થીઓ છે. ઓકે, આમાં 51 વિદ્યાર્થી છે. ઓકે, આમાં 50 વિદ્યાર્થીઓ છે. આ રીતે વિષય દીઠ તમારે જે, અને ઓવરઓલ જે વિદ્યાર્થી આપણા વર્ગમાં હશે 55 વગેરે, ઓકે, તો આ રીતે લખી દેશો એટલે તમને વિષય દીઠ પાસ, નાપાસ અને એના જે ગ્રેડિંગ્સ છે, ઓકે, એ મળી જશે. ઓકે, એ ઉપરાંત આપણને જે વર્ગમાં જે પ્રથમ 3 આવ્યા હશે, ઓકે, તે અંતર્ગત પણ અહીંયા તેજસ્વી તાલાઓ, ઓકે, સમગ્ર પર આપણે ક્લિક કરીશું એટલે અહીં આપણને રોલ નંબર મળી જશે. જે પણ રોલ નંબર છે એમના જે નામ જે છે એ નામ અહીંયા ઓટો આવી જશે. ઓકે, એ નીચે જે બધા ખાનાઓ છે એમાં ફોર્મ્યુલાસ છે એટલે ત્યાં અડકશો નહીં. ઓકે, આ તમારું એક વર્ગ માટે છે. તમારા 2-3 વર્ગો હોય તો નીચે આ જે સીટ છે એ સીટ પર રાઈટ ક્લિક કરીને એને માત્ર ડુપ્લિકેટ કરી લેવાનું છે. આ ડુપ્લિકેટ એટલે જેટલા વર્ગો હોય તેટલા તમે ડુપ્લિકેટ, 3 વર્ગો છે મારા દાખલા તરીકે, આ 3 વર્ગોનું ડુપ્લિકેટ કરી લઈશ. ઓકે, ને અહીં હું પોતે પહેલો વર્ગ એટલે એને હું પોતે 12A નામ આપી દઈશ. ઓકે, આ બીજો વર્ગ તો એના માટે હું પોતે 12B આપી દઈશ.
ઓકે, આ ત્રીજો વર્ગ, તો એના માટે હું પોતે અહીં 12C આપી દઈશ. ઓકે, આ રીતે ઓકે તમારે એક જ આ જે વર્કબુક છે એની અંદર તમારે અલગ અલગ શીટ તૈયાર કરી લેવાની છે, અને અલગ અલગ જે વર્ગો છે એના પરિણામો તમારે આ રીતે તૈયાર કરવાના છે. અને ત્યારબાદ અંતે Ctrl+P કરીને તમે જે તે શીટને પ્રિન્ટ કરવા માંગો છો, તો તમે આ રીતે આખી શીટ તમે પ્રિન્ટ કરી શકશો. બરાબર છે. કોઈ પ્રકારની આવશ્યકતા હોય ટેકનિકલ, તો મને તમે કોલ કરી શકો છો. મારો નંબર છે 9099890890. આભાર, ધન્યવાદ, જય હિન્દ.